ડોક્ટર, જ્યારે ઘૂંટણના ઘસારાની સારવારની વાત આવતી હોય છે એટલે મોટાભાગે ની રિપ્લેસમેન્ટ કોઈ પણ સજેસ્ટ કરતા હોય છે ડોક્ટર. તો એક્ઝેક્ટલી એ ની રિપ્લેસમેન્ટ સર્જરી છે એની પદ્ધતિ શું છે, કેવી રીતે કરવામાં આવે છે? રૂઢિચુસ્ત માન્યતા પ્રમાણે એવું માન્યતા હતી કે ઘૂંટણ નવો જે ઘસાઈ ગયો છે આખો બદલીને નવો જ નાખવામાં આવે છે, પણ એવું નથી હોતું. જેટલો પણ ભાગ ખરાબ થઈ ગયો છે, જે કાર્ટિલેજ ખરાબ થઈ ગઈ છે, જેને રિમૂવ કરીને ઉપરનું જે સુપરફિશિયલ લેયર છે એ જ કાઢવામાં આવે છે અને નવી ગાદી બેસાડવામાં આવે છે અને થાપાના તથા પગના જે હાડકાના નવા આવરણો સિમેન્ટથી ચોંટાડવામાં આવે છે અને જે કાર્ટિલેજ લોસ થયું હોય એના બદલે જે નવી મેટલની સરફેસ આવે છે એનાથી નવો સાંધો બને છે, જેને ની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે, જેનાથી દર્દી પોતાની નવી ઘૂંટણના સાથે યોગ્ય જિંદગી અથવા તો સારી રીતે જિંદગી જીવી શકે છે. બિલકુલ.